ભરૂચ એલસીબી પોલીસે વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત 18,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં ગુનાખોરી ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ કોઈકને આપવા માટે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા એક ઇસમ નામે અભિષેક એલિસા માર્ટિન વાલિયા ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ. જે ઇસમ પાસેના થેલા ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 56 કે જેની આશરે કિંમત રૂપિયા 18,480 તેમજ એક મોબાઈલ કે જેની આશરે કિંમત 1,000 તેમજ રોકડા રૂપિયા 120 મળી આવ્યા હતા. પોલીસે કુલ 19,600નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આ માલ મોકલનાર રોશન અને માલ મંગાવનાર સવિતા નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો હતો.